મારું નામ પંચાલ મયુર છે. હું શ્રી કેજે પોલિટેકનિકમાં અભ્યાસ કરું છું. મારો એનરોલમેન્ટ નંબર 246458309026 છે. હું તમને આજે મારી કોલેજનો ફીડબેક આપીશ. એમાં સૌપ્રથમ મારું સીટુની છે એટલે મને ડાયરેક્ટ ત્રીજા સેમમાં એડમિશન મળ્યું હતું. તો અમારે ત્રીજા સેમની અંદર સૌપ્રથમ ઇન્ટર્નશીપ કરવાની આવે છે અને પાંચમા સેમની અંદર ઇન્ટર્નશીપ કરવાની આવે છે. એમાં ત્રીજા સેમની ઇન્ટર્નશીપ આવે છે એટલે 15 દિવસની હોય છે અને પાંચમા સેમની ઇન્ટર્નશીપ આવે છે એટલે 45 દિવસની હોય છે. તો અમે અમારા ત્રીજા સેમની ઇન્ટર્નશીપ SRF દહેજ કરી હતી અને પાંચમા સેમની ઇન્ટર્નશીપ ગોદરેજમાં કરી હતી. તો ઇન્ટર્નશીપ જ્યારે કરીએ અમે લોકો તો ત્યારે એનો એક રિપોર્ટ બનાવવાનો આવે છે. તો મારા પ્રોજેક્ટ ગાઈડ તરીકે સ્નેહલ સર હતા. તો મારે રિપોર્ટ એટલો બધો સારો કંઈ બનાવ્યો નહીં હતો. તો મેં સૌપ્રથમ પહેલી વખત ચેક કરવા ગયો તો એ રિપોર્ટમાં મારી ઘણી બધી ભૂલ હતી. તો સ્નેહલ સરે મને આપણી કોલેજની છે ને એક અલગથી યુટ્યુબ ચેનલ છે. એ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂક્યો છે સાહેબે કે પ્રોજેક્ટનો રિપોર્ટ કેવી રીતે બનાવો અને આપણા હવે સેમિસ્ટર વાઇઝ જે સબ્જેક્ટ છે એના પણ સ્નેહલ સર અને હાર્દિક સર છે અને બીજા ઘણા બધા સર છે. એ લોકો વિડીયો બનાવે છે અને એની પરથી પણ આપણે શીખી શકીએ છીએ એમ. એટલે એની પરથી મેં મારા રિપોર્ટિંગ માટેનું વિડીયો જોયું અને મેં મારો ઇન્ટર્નશીપનો રિપોર્ટ બનાવ્યો હતો. ત્યાર પછી મેં રિપોર્ટ પુરાની સરને જમા કરાવ્યો હતો. અને બીજું કે આપણી કોલેજમાં જે સેમિસ્ટર ચાલે છે એ પ્રમાણે આપણી પાસે ઘણી બધી લેબો પણ છે. એમાં પાવર ઇલેક્ટ્રોનિક્સ લેબ છે, મશીન લેબ છે, કોમ્પ્યુટર લેબ છે. એમાં ટાઈમ ટુ ટાઈમ પ્રેક્ટિકલ પણ થાય છે અને ટાઈમ ટુ ટાઈમ એના ટેસ્ટ પણ લે છે. અને બીજું કે આપણે ટર્મ એન્ડ થાય છે તો આપણને એ પ્રોજેક્ટની એક્ઝામ પણ લે છે અને બીજું કે આપણે મીન એક્ઝામ પણ ટાઈમ ટુ ટાઈમ થાય છે. અને G2A રિલેટેડ આપણને તૈયારી પણ કરાવે છે. અને જો કંઈ વસ્તુ આવડતી નહીં હોય તો આપણને એક્સ્ટ્રા ક્લાસ પણ લે છે. અને જો કોઈ કારણસર આપણા લેક્ચર નહીં થયા હોય તો એના પણ એક્સ્ટ્રા ક્લાસમાં પણ બોલાવે છે. એટલે એ રીતે પણ આપણી કોલેજમાં સારું છે કે કોઈ વસ્તુ આપણું ભણવાનું રહી ગયું હોય તો આપણને એક્સ્ટ્રા ક્લાસમાં પણ કરાવી શકે છે. અને બીજું કે આપણી કોલેજોમાં ઘણા બધા કેમ્પસો સારા આવે છે. એમાં GNFC છે, એરડા છે, AMNS છે, આદિત્ય બિરલા છે, SRF છે, એવી ઘણી બધી કંપનીઓ પણ છે. અને આપણી કોલેજમાં બીજું એવું છે કે થોડા સમયે છે ને એક્ચ્યુઅલ લેક્ચર પણ થતા હોય છે. એમાં થર્મલ પાવર પ્લાન્ટવાળા આવીને ગયા, ન્યુક્લિયર પાવર પ્લાન્ટવાળા આવીને ગયા, પછી માઇક્રો પ્રોસેસરના પણ એક્સપર્ટ લેક્ચર થયા છે. એવા ઘણા બધા આપણા એક્સપર્ટ લેક્ચર પણ થાય છે અમુક સમયે. અને બીજું કે આપણી કોલેજમાં બીજું એક એ સારું છે કે અમુક થોડા સમયે છે ને તે કંપનીઓની વિઝિટ કરવા પણ લઈ જાય છે. અમે અત્યારે હતા ત્યારે અમને હલ્બેરવા સબસ્ટેશનમાં લઈ ગયા હતા. પછી સિંક્રોનસ બરોડા છે ત્યાં પણ લઈ ગયા હતા. ત્યાં એવું બતાવ્યું અમને કે આપણે કંપનીઓમાં VFD છે, સર્કિટ બ્રેકર છે, એ બધાનું રિપેરિંગ કામ થાય છે. એ જગ્યા પણ અમને બતાવી હતી. એટલે કે પાવર ઇલેક્ટ્રોનિક્સને લગતી બધી જ વસ્તુ અમને બતાવી હતી ત્યાં. અને આપણી કોલેજના કેમ્પસ પણ સારા છે અને અમારી કોલેજની અમારા ડિવિઝનની સંખ્યા 140ની છે. એમાંથી અત્યાર સુધી 90 જણના કેમ્પસ પણ થઈ ગયા છે. અને બીજું કે આપણી કોલેજમાં 1 કે 2 વિષયમાં કેટી અથવા તો બેકલોગ હોય છે તો પણ અમારે ત્યાં કેમ્પસ થઈ જાય છે. અને કંપનીઓ પણ ઘણી બધી સારી એવી આવે છે. થેન્ક યુ.